સ્વાગત છે। દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આઉટસોર્સિંગ મારફતે મૂકવામાં આવેલ વાહનોના બિલની રકમ 6 મહિનાથી તંત્ર દ્વારા વાહન માલિકોને ચૂકવવામાં નહીં આવતા વાહન માલિકો રોષે ભરાયા હતા અને આજે વાહનોના બાકી નીકળતા રૂપિયાનું તાત્કાલિક ચૂકવણું કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર સરકારી વાહનોની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સરકારી વાહન ઉપલબ્ધ ના હોય તેવા આરોગ્ય કેન્દ્ર પર સરકાર દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી આવા પીએચસી પર વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે। ત્યારે દાહોદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા એજન્સી મારફતે વાહનોની ફાળવણી કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ એજન્સી દ્વારા સ્થાનિક કક્ષાએથી વાહનોની નિયુક્તિ જે તે પ્રમાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવેલ છે, જેમાં સરકારની માતૃવંદન યોજના હેઠળ નિયુક્ત કરેલ વાહન માલિકને ભાડું આપવામાં આવે છે। જે યોજનામાં જિલ્લા પંચાયત દ્વારા નિયુક્ત કરેલ એજન્સીને ભાડા પેટે રૂપિયા ચૂકવણી કરવામાં આવે છે અને એજન્સી દ્વારા વાહન માલિકને માસિક રૂપિયા 20,000 ભાડું ચૂકવવામાં આવે છે। દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર મૂકવામાં આવેલ વાહનોના માલિકોને છેલ્લા ઓગસ્ટ 2023થી એટલે કે 6 મહિનાથી ભાડાનું ચૂકવણું કરવામાં આવ્યું નથી। વાહન માલિકો છેલ્લા 6 મહિનાથી ગાડીમાં પોતાના સ્વખર્ચે ઇંધણ ભરાવીને સેવાઓને ચાલુ રાખે છે। વાહન માલિકો છેલ્લા 6 મહિનાથી એજન્સીને તેમનું નીકળતું ભાડું ચૂકવવા માટે લેખિત તેમજ મૌખિક અનેકવાર રજૂઆતો કરે છે, પરંતુ એજન્સી માલિક દ્વારા વાહન માલિકોને કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, જેને લઈને વાહન માલિકો રોષે ભરાયા હતા અને વાહન માલિકો એકત્ર થઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે રજૂઆત કરી હતી। ત્યારે હવે આ વાહન માલિકોને એજન્સી દ્વારા વહેલું ચૂકવણું કરવામાં આવે તે બાબતે તંત્ર ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે અને આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં વાહન ચાલકોને થતી નુકસાનીમાંથી બચાવી શકાય તેમ છે।